ગાઈસ ગુડ મોર્નિંગ. આપનું બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થાય જ 8:30. જય માતાજી મિત્રો, આપના ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. તો આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કેવો રહે છે એ પણ ગાઈસ આપણે બતાવીશું. જય માતાજી મિત્રો, ત્યાં સુધી બન્યા રહો ગાઈસ. ગુડ મોર્નિંગ. જો ગાઈસ આપણે તો નહીં રેડી થઈ ગયા છીએ ના, શરદીને એવું થઈ ગયું છે એટલે બોલવા મન ગળામાં એ થોડી ગળું છોલાય એટલે તકલીફ પડે છે. એટલે રેડી થઈ ગયા, શાકભાજી લેવા જવું છે. શાકભાજીમાં શું લાવી છે એ પણ ગાઈસ તમને બતાવીશું. તો ચલો, 11:30 થઈ ગયા છીએ. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રાંધવા બેસી જઈએ ગાઈસ. અને એ પહેલાં હું તમને અમારા નવા સંડાસ બાથરૂમના પ્લમ્બિંગનું કામ કેવું કર્યું છે એ પણ ગાઈસ હું તમને બતાવું. જો છોકરા તો સ્કૂલમાં જતા રહ્યા. આ છે ફાયર સેફ્ટી. મેં તમને બતાવી દઈએ. પ્લમ્બિંગનું બહુ મસ્ત સરસ એવું કામ કર્યું છે ગાઈસ. જો ગાઈસ અમારે તો મંદિર માટે હજુ પાણી બી ગરમ થાય છે તે ચૂલા ઉપર. પ્લમ્બિંગનું કામ કેવું કર્યું છે એ પણ ગાઈસ તમને બતાવી દઈએ. જો ગાઈસ આ કર્યું છે પ્લમ્બિંગનું કામ. હજુ તો અધૂરું બી બાકી છે, ઘણું ખરું થઈ ગયું છે. બધા સંડાસ બાથરૂમનું હજુ તો બધું રમણ જ પડ્યું હતું. તો ગાઈસ કેવું કર્યું છે, હજુ તો સ્ટાઇલને બધું લગાવવાનું બાકી છે, એ લગાવશે એટલે પણ ગાઈસ તમે બતાવીશું. ત્યાં સુધી બન્યા રહ્યો ગાઈસ અને આપનો બ્લોગ પૂરો જોતા રહો. ચોકડી તો ખાલી થઈ ગઈ અને આ છે અમારે ચપ્પલ મૂકવાનો નવો ઘોડો લાવી દીધો છે ગાઈસ છોકરાઓ માટે સ્પેશિયલ. કેવું છે કોમેન્ટ કરીને બતાવજો. અને જો અળવીના પાંદડા બી આવડા થઈ ગયા છે એ પણ ગાઈસ તમને બતાવીએ. પહેલાં તો 2-3 જ હતા ને હવે તો જો ખાસા આવી ગયા છે, પણ છોકરાઓએ તોડીએ નાખે. તો ચલો, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવીશું રસોઈ ગાઈસ. કપડાં વપડા બધું ધોવાઈ ગયું છે, એકદમ રેડી થઈ ગયો. તો હવે બનાવીએ રસોઈ. તો જો ગાઈસ અત્યારે તો હોસ્ટેલમાં એકદમ સોમસામ વાતાવરણ છે. છોકરાઓ બધા સ્કૂલમાં જતા રહ્યા એટલે એકદમ સોમસામ થઈ જાય. હમણાં 2 વાગે ખાવા આવશે, 5 વાગે સ્કૂલમાંથી શૂટિંગ કરી આવશે છોકરાઓ. ત્યાં સુધી એકદમ શાંત વાતાવરણ. તો ચલો, આપણે તો હવે જમવાનું બનાવી દઈએ અને જમી લઈએ ગાઈસ. તો જુઓ, જમવામાં પણ શાકભાજી તો લાવી દીધી અને હવે બનાવી દઈએ આપણે સબ્જી બટા અને ટામેટા ગાઈસ. ત્યાં સુધી બન્યા રહો. વિડીયો જ છે. જો ગાઈસ ફાઇનલી મંદિર તો શાળામાંથી આવી ગયો છે અને હવે કપડોને બધું બદલાશે. સ્વેટર ને ઠંડી પડે એટલે સ્વેટર ને બધું પહેરીને તે રંગીન જ કબક્કા. ચલો હવે જમી લઈએ. શું કરીએ? જમી લઈએ. તો મૂન મંદિર હવે જમવા બેસી. તાર પપ્પા તો જ્યાં વાડી નાથ ત્યાં કોઈ કોમ હતું ને એટલે ઈ ગયા. પછી તમે જમી લ્યો. મેં સારું તો અમે હવે જમી લઈએ. હમણાં થોડીક વાર રહીને કીમો આવું પણ તમે જમી લો. હું તો હોય જમવા બેસી ગયો છું એમ કહેતા. તો આપણે જમી લઈએ. ચલો. જો ગાઈસ મિત્ર તો ફાઇનલી શાળામાંથી આવી ગયો છે અને ખાય છે મરચું રોટલી અને મંદિર તો લેસન કરવા બેસી ગયો છે.
જો ગાઈસ મનદીપને તો કોનમાં દુખાય છે. શું થયું છે બેટા કોનમાં તને? મનદીપના કોનમાં ચાકા આવશે. સતોય પડીને 1 થી 1 થી 10 સુધીની એકડી તૈયાર કરી છે. એટલે એ બોલશે ગાઈસ. સાચું બોલે છે? ઇંગ્લિશમાં. હા, એ પણ ઇંગ્લિશમાં બોલશે. બોલો 1 ડાયરેક્ટ સીધું 10 1 થી બોલવાનું કીધું. ના ઊંધું નહીં, હમું જ બોલ. એ ઊંધું બધું તાર શાળામાં સિસ્ટમ વાપરવાની હોય. હું હમું જ બોલવાનું. 1 બોલ. 1 એટલે 2 એટલે 2 3 સાચું બોલું કે તું ગપ્પો માર? મને આવડે છે પણ બોલ 3 જો ગાઈસ મનદીપનો 1 થી 10 સુધી ઇંગ્લિશમાં એકડી આવડતી નથી. અને એ કહેશે કે હું હોશિયાર છું. કઈ જા હોશિયાર કહેવાય? ના કહેવાય. કારણ કે એનું 1 થી 10 સુધી એકડી પણ બોલતો આવડતું પહેલી વખત હું શીખવાડી? તું KG 1 2 માં શું કરીને આવ્યો તાર? તે હજુ સુધી તું હવે હજી એકડી 1 થી 10 સુધીની તૈયાર કરું છું. 1 થી 10 નહીં, 1 થી 100 સુધી આવડવી જોવો બકા. હા એ બિચારું પહેલી વખત મેડમ તો ના આવડતી હોય એટલો તૈયાર કરવા આલી હશે. કરો તૈયાર હેડો. ઉભા રહ્યા વગરના લેસન પતી ગયું? હા તો તૈયાર. હા બરાબર. આ મસ્તી બહુ છે. જો બસ ફાઇનલી અમારે તો રોટલી થઈ ગઈ છે. અને આ બાજુ મિત્રકનું મંદિર 2 વટાણા ખોલે છે ગાઈસ. અત્યારે તો વટાણાનું શાક કરવાનું છે. બીજું છે ગાજર છે એમ ને એવું. ટામેટું આપણા રૂમમાં હતું. તો ગઈ જતા તો ગાજર ટામેટા અને વટાણાની સબ્જી કરવાની છે. અરે હવે બધું શાક મમ્મી બનાવવાનું એવું. તો મને એનું જ બનાવીને ખાઈએ. જો ગાઈસ ફાઇનલી એમાં તો રોટલી કમ્પ્લીટ બની જઈએ. શાક બની જાય એટલે જમી લઈએ. શું કેવું મંદીપા? કોનમાં દુખાયા હજી મટ્યું જ નહીં તને? હા મેં તો લેતા ઉતરી ગયો. જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગ. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ.